ખેડૂત ભાઈનો મને ફોન આવ્યો કે સરકારનું જીઆર જે પ્રમાણે છે કે ખેડૂતોની માંડવી 35 કિલો અને 800 ગ્રામ કોથળા સાથે જે લેવાની છે એના બદલે 36 કિલો અને 100 ગ્રામ લેવાઈ રહી છે. એટલે અમે લોકો એ કેન્દ્ર ઉપર ગયા, કારણ કે આવી રીતે અમને આખા ગોંડલ તાલુકામાંથી ઘણી જગ્યાએથી ફોન આવે છે અને જેટલા પણ કેન્દ્ર છે એમાં ઘણી જગ્યાએ અમે ગયા. કોલીથડ ગયા છીએ, કાલે તાલુકા સંઘે ગયા હતા, આજે બિલિયાળાની અમને ઘટના મળી. એટલે અમે લોકો જયારે ત્યાં ગયા ત્યારે અમે એ જગ્યાએ અમારો વિડીયો ચાલુ હતો, લાઈવ ચાલુ હતો ને, લાઈવ ની અંદર અમે બતાવ્યું કે એ લોકો 36 કિલો અને 100 ગ્રામ અમે કાંટા ઉપર માંડવી રાખીને બતાવ્યું કે એ લોકો આટલી માંડવી ભરે છે, બરાબર. પરંતુ એ લોકોએ નક્કી કરી લીધું હતું કે બેન આવવાના છે, એને ક્યાંકથી ખબર પડી ગઈ હતી બેન આવવાના છે, એટલે ઘણા લોકોને એને ભેગા કર્યા અને અમારો વિરોધ કરાવડાવ્યો. અમને એનો કોઈ જ વાંધો નથી, આ લોકશાહી છે, વિરોધ કરવાનો અધિકાર તમામ લોકોને છે. પરંતુ હું મારા ખેડૂત ભાઈઓને, ભોળા ભાઈઓને એટલું કહેવા માંગુ છું કે 35 કિલો ને 800 ગ્રામ માંડવી લેવાની છે, એના બદલે એ લોકો 36 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ, એટલે તમારી કોથળે 400 ગ્રામ માંડવી, 300 થી 400 ગ્રામ માંડવી કાઢી લે છે. એક ખેડૂતની 28 થી 30 કિલો માંડવી નીકળી જાય છે. ઈ માંડવી ઈ લોકો ભેગી કરી અને આખા ગોંડલ તાલુકાની તમે 32,000 ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન છે, ઈ 32,000 ખેડૂતોની 30 કિલો માંડવી લેખે તમે હિસાબ કરો ને, એટલે આખા ગોંડલ તાલુકામાંથી આ કડદો થાય છે 7 થી 8 કરોડનો. 7 થી 8 કરોડ રૂપિયા તમારી મહેનતના આ લોકો લઈ જાય છે. આ વસ્તુ મેં ન્યા જઈને સાબિત કરી. 36 કિલો 100 ગ્રામ તમામ મથકે જ્યાંથી અમને ફોન આવ્યા ને જ્યાં અમે ગયા ને તમામ મથક ઉપર 36 કિલો અને 100 ગ્રામ માંડવી લેવાય છે. આ વસ્તુ અમે જયારે સાબિત કરીએ છીએ ને ત્યારે ઈ લોકો ત્યાં ખેડૂતોને દબાવે છે કે જો તમે વિરોધ કર્યો તો તમારી મગફળી અમે રિજેક્ટ કરશું. આવી રીતે દબાવી અને ખેડૂતોને બિચારાઓને કહેવાય ને કે એને દબાણમાં રાખી, એને બાનમાં રાખી અને પોતાનું કૌભાંડ આચરે છે, પોતાનો કડદો આચરે છે. આજે વિમલભાઈ મોવિયાથી હતા, જેને મને બિલિયાળાની ઘટનાની વાત કરી અને એના પછી અમે ત્યાં ગયા. પછી બધી ઘટના પતી ગયા પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા. મને એમ હતું કે વિમલભાઈ અમારી આગળ જતા રહ્યા છે, એટલે અમે આગળ જઈને એની રાહ જોતા હતા, પરંતુ વિમલભાઈ આવ્યા નહીં. એટલે મેં એને ફોન કર્યા, એની સાથે બીજા ભાઈ હતા એમને પણ મેં ફોન કર્યા, પરંતુ એને મારા ફોન ન ઉપાડ્યા. છેલ્લે એક ફોન ઉપાડ્યો એટલે મને ચિંતા થઈ, કારણ કે આ લોકોની દાદાગીરી અહીંયા શું છે એ તમામ લોકો જાણે છે. મને ચિંતા થઈ ભાઈની કે કેમ ભાઈ પાછા ન આવ્યા, હજી કેમ ફોન નથી ઉપાડતા. એટલે મેં મારી ગાડી પાછી વાળી, બિલિયાળા મગફળી કેન્દ્રએ લીધી. એટલે આ લોકો મગફળી કેન્દ્રની સામેના ગેટમાં આ લોકોને લઈ જઈ અને એની મારપીટ કરતા હતા. છેલ્લો ફોન મારો જયારે ઉપાડ્યો ત્યારે એને સ્પીકર ઉપર રાખવાનું કીધું, એવું મને વિમલભાઈ દ્વારા અને એના દ્વારા ખબર પડી. અને જયારે હું ત્યાં પહોંચીને ત્યારે એને જે પાટા માર્યા હતા, એના શર્ટ ઉપર જે નિશાન હતા, એ ખેરી અને બધા શાંતિથી બેસીને એની સાથે વાતચીત કરવા માંડ્યા કે તું ભાઈ કેમ આમ કરે છે ને તેમ કરે છે. એટલે હું ત્યાં ગઈ, એ લોકોને મેં કીધું કે ભાઈ કેમ તમે આ લોકોને દબાવો છો, શું કામ? મારો આખો વિડીયો ફેસબુક ની અંદર લાઈવ છે, તમે લોકો જોઈ શકો છો. ત્યાં ગયા પછી મને ખબર પડી કે એને વિમલભાઈનો અને બીજા એક ભાઈ હતા એમનો મોબાઈલ લઈ લીધો. એ મોબાઈલ મેં એની પાસેથી કઢાવ્યો, એ પણ તમે વિડીયો ની અંદર જોઈ શકો છો, બરાબર. અને મોબાઈલ લઈ લીધા પછી એને લોકોને માર્યા. હવે આ વાત જયારે વિમલભાઈ ની ભાઈ મને કરી એટલે હું પાછી એની પાસે ગઈ કે તમે એને માર્યા, શું કામ માર્યા ભાઈ? તમારી કઈ ઓથોરિટી છે કે તમે એ લોકોને માર્યા? એટલે એમ એ દાદાગીરી કરે, તમારી પાસે પ્રૂફ શું છે? પણ મેં બતાવ્યું છે, વિમલભાઈના શર્ટમાં પાછળની સાઈડ બૂટના નિશાન છે, વિમલભાઈનું મોઢું સોજેલું છે, માથું સોજેલું છે. એને અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે ગોંડલની અંદર. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે ધનુરનું અને એની ટ્રીટમેન્ટ ચાલે છે, એને અહીંયા એડમિટ કરવા પડ્યા છે, એટલી હદે એને માર્યા છે. બીજું એની સાથે જે બીજા ભાઈ હતા એમને પણ એને માર્યા છે. ત્યાંથી અમે નીકળ્યા એટલે એ લોકોએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ આવી, અમે પોલીસને બધી જાણકારી આપી. ત્યાં પોલીસને જાણકારી આપતા હતા એટલે એ ભાઈની ગાડીની ચાવી એ લોકોએ લઈ લીધી અને કેન્દ્રની અંદર ઓફિસમાં મૂકી દીધી. એ ચાવી પણ અમે લોકોએ ત્યાં પોલીસની હાજરીમાં એની પાસે કઢાવી. ભાઈ હું એટલું કહેવા માંગુ છું કે આવી દાદાગીરી શેના માટે? તમને કોણે ઓથોરિટી આપી કે તમે કોઈનો મોબાઈલ ઝટવી લ્યો, તમે કોઈની ચાવી ઝટવી લ્યો? અને કોઈ ખેડૂત એના પોતાના ન્યાય માટે, એના અધિકાર માટે અવાજ ઉઠાવવા આવે એટલે તમે એને ખૂણામાં લઈ જઈને મારો? હે, હું કેટલા ટાઈમથી કઉ છું કે ગોંડલની અંદર આ દાદાગીરી ચાલે છે, ગોંડલ આખું બાનમાં છે, ગોંડલના લોકો ભયભીત છે. ઘણા સમયથી હું અહીંયા મારી મહેનત કરું છું, લોકોને જાગૃત કરવાની કોશિશ કરું છું. અને આજે તમે એક ખેડૂતને પોતાની વેદના કહેતા સાંભળ્યા હશે, વિમલભાઈના મોઢે એની વેદના તમે સાંભળી હશે. એટલે હું તમામ લોકોને કહેવા માંગુ છું, આવા ભયના માહોલમાં રહેવાની કોઈ જ જરૂર નથી. કાયદો આપણા માટે જે બન્યો છે એના માટે પણ બન્યો છે. તમે જાગૃત થાવ,
તમારા હકની લડાઈ લડો, તમે અવાજ ઉઠાવો. અને પોલીસ સ્ટેશનનો રસ્તો આ લોકો કે છે ને કે અમારા ઘરે થઈને જાય છે, મને પણ ખબર છે પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી જાય છે.